ઓમ નમો નારાયણ। જે આ વિડીયોમાં બાપુ તેલ બનાવી રહ્યા છે તે તેલનું નામ છે નિજ આનંદ તેલ। તે તેલથી મસ્તિષ્કમાં લોહીનું ભ્રમણ સુધારે, મસ્તિષ્કની ગરમી ઓછી કરે, માથાનો દુખાવો રહેતો હોય કે માનસિક થાક રહેતો હોય કે અનિદ્રા રહેતી હોય, આ તમામ રોગો માટે આ તેલ રામબાણ છે। જે આ તેલ અત્યારે બાપુ બનાવી રહ્યા છે અને કઈ કઈ ઔષધિ નાખે છે તે આમાં જોઈ શકશું આપણે। મહેનત કરવાની ને આપણે કરી જ થઈ ને ભાઈ। હા 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 કરી લો ને, કાલેથી કરે। જઈ રહ્યા છીએ ગિરનાર અને ગોંડલ આવતા ટ્રાફિક જામ થયા છે। જોવો ટ્રાફિક બહુ ટ્રાફિક છે, પણ સાંજ સુધીમાં પહોંચી જશું ત્યાં। અત્યારે ભેસાણ આસપાસ પછો આવ્યા છીએ, ટ્રાફિક બહુ હતા તો જઈ રહ્યા છીએ ભાવનાથ ગિરનાર તળેટી શાશ્વત ગીરની। નદીના કિનારા ઉપર અને સામેની જે જગ્યા દેખાય છે, સામેની જે જગ્યા દેખાય છે, હા હા બસ ત્યાં બ્રાહ્મી છે, બ્રાહ્મીનો છોડ છે। તો ત્યાંથી બ્રાહ્મી લેશું અને જે આપણે તેલ બનાવવામાં ઉપયોગમાં લેવાનું છે એના ઉપયોગમાં લેશું આપણે બ્રાહ્મીનો છોડ છે ત્યાં। ઓકે, દૂર કરી લેવા દે ને એટલે પતી જાય, કાંઈ વાત નહીં। હા પેલા હા હા ભાઈ આ બધું જે જોઈ રહ્યા છો આપ, એ છે બેશર્મી કા પૌધા, બેશર્મી। અને એમના જે ફૂલ છે, એમના ફૂલ આપણે લેવામાં આવશે અને એ ફૂલ જેવા કે વાળની અંદર ઉંદરી ખાતી હોય, ફોડો હોય, ફોડા ફૂમલી હોય, એના માટે આ ફૂલ અમે વાપરશું। ખાસ કરીને આ ફૂલનો ઉપયોગ ચર્મરોગની અંદર થાય છે, પણ માથાના રોગોમાં માટે ઉપયોગી ખાસ છે। લઈ લે બધું સીન અને હમણાં એમના ફૂલ ઉતારવામાં આવશે। નીચે લે ભાઈ, એ ભાઈ નીચે રાખા લે અમલકો આમ, હા ગુજરી ગયો। હા જોઈ લે કેમ છે, જોઈ લે ભાઈ ભલે ભલે ભાઈ વાહ, જોઈ લ્યો અર્જુન નંદગીરી મહારાજ ગીર ની અંદર આવ્યા છે ને કાયદેસર હાવ જોવા મળે। જોઈ લ્યો, જોવો જોઈ લો અર્જુન નંદગીરી મહારાજ અહીં ગીર ની અંદર આવ્યા ને સાવજ જોવા મળ્યા। એ સાવજ નો બસ જવા દેવાય, એને નરસંગ કહેવાય। કેમ બાકી बालों के लिए बन रहा है तेल और तेल में पकाएंगे उसको पूरा। जो भी जड़ी बूटी इसमें डालेंगे सब बताएंगे और ये बनेगा नागा सन्यासी का निज आनंद तेल। जो मैंने 2 दिन पहले इसको पानी में भिगो कर तैयार की थी, अब इसमें डाल देंगे हम તલનું તેલ, એરંડિયાનું તેલ અને ખોપરેલ તેલ, 3 તેલ મિક્સ કરી અને જડીબુટીના બધા રસ અને 2 દિવસ પહેલા જડીબુટી પાણીમાં તૈયાર કરી અને પકાવી રહ્યા છીએ। તો નિજ આનંદ તેલ બની ગયું છે અને
તેને બોટલમાં ભરી લીધું છે. જે તમે વિડીયામાં જોયું છે, જડીબુટ્ટીથી તેલ બનાવવામાં આવ્યું હતું, તે સંપૂર્ણ રીતે બની ગયું છે. નિજાનંદ તેલ.